નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભાર્ગવી. ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. ધોળકામાં એસએમસીએ બગોદરા હાઈવે પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. દયા મુશાલને ઝડપીને 3 શખ્સોને કર્યા વોન્ટેડ જાહેર. 28.96 લાખની કિંમતની 7,615 નગ દારૂની બોટલો કરાઈ જપ્ત. પોલીસે કુલ 49.21 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. વટવા જીઆઈડીસી વિસ્તારમાં જાહેરમાં વેપારી સાથે મારામારી કરનાર 8 શખ્સોની પોલીસે કરી ધરપકડ. એક શખ્સ ફરાર. આરોપી વિશાલ વિરુદ્ધ અગાઉ પણ નોંધાયેલા છે હત્યાનો ગુનો. પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડની કરવામાં આવી માંગ. જામનગરમાં એસીબીએ ₹1 લાખની લાંચ લેતા પોલીસ કર્મીને ઝડપ્યો. જામનગરના પંચાયત કાફે રેસ્ટોરન્ટની બાજુમાં ગોઠવવામાં આવ્યો હતો છટકું. પોલીસ કોન્સ્ટેબલ ધરમ મોરી પીએસઆઈ વતી લાંચ લેતા ઝડપ્યો. પીએસઆઈ આરડી ગોહિલ અને કોન્સ્ટેબલ રવિ શર્મા ફરાર. ઈડીએ ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના 24થી વધુ સ્થળોએ દરોડા પાડીને 2700 કરોડના રોકાણની છેતરપિંડી કેસમાં તપાસ શરૂ કરી. નેક્સા, એવરગ્રીન સહિત અનેક કંપનીઓ દ્વારા લોકોને રિટર્નની લાલચ આપી કરી હતી છેતરપિંડી. બિહારના પટનામાં વાહન ચેકિંગ દરમિયાન બીજેપીના ઝંડાવાળી કાર નીચે 3 પોલીસ કર્મી કચડાયા, જેમાં મહિલા કોન્સ્ટેબલનું ઘટના સ્થળે જ થયું મૃત્યુ. 2 પોલીસ ઇન્સ્પેક્ટર થયા ગંભીર ઇજાગ્રસ્ત. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.